નાળ લગાવવાથી એલા હકીકત ફાયદો થતો હોય છે જ્યોતિષશાસ્ત્ર મુજબ કદાચ થતો હોવો જોઈએ જો કોઈ વિધિ કરવામાં આવે તો, બાકી વધારે તો ખબર નથી. મને તો એટલી ખબર છે ભાઈ, નાળ એટલે ઘોડાનું શૂઝ બૂટ છે, તો આપણે બૂટ પહેરી તો રક્ષણ મળે, એને રક્ષણ મળે અને થોડી ગતિ પ્રાપ્ત થાય. તો ગતિ પ્રાપ્ત કરવા માટે સમયસર જાગી જવું પડે, ભાગવું પડે, લડવું પડે, પહોંચવું પડે. બસ આટલું રાખો અને પરિસ્થિતિ મુજબ જીવનમાં વર્તન કરવું પડે. તો એ બધું ભેગું ન આવે એના માટે આપણે કંઈક ભેગું કરવું પડે. ભેગું થઈ જાય ને એ અઘરું, ભેગું કરવું હોય ને તો વાંધો નહીં. એટલે ભૂખ લાગે ને એ સારું કહેવાય, ભૂખ આવે ને એ સારું ન કહેવાય. એટલે નાળ લગાવતી મારા વાલા એમ પ્રગતિ ન થાય. એના માટે આપણે ઘોડાની જેમ એનર્જી, આત્મવિશ્વાસ, બળ, અલગ અલગ જગ્યાએ પહોંચવું પડે, થોડીક હિંમત રાખવી પડે. આટલી બધી વસ્તુ ખાલી એ અશ્વમાંથી શીખવા મળે છે. એટલે પ્રાપ્ત થતી બધી માહિતી લઈ સવારે વહેલા જાગી અથવા તો તમારા સમય અનુસાર તમે કામ પૂરું કરી નાખો એટલે એ તમારી બળ, શક્તિ, એનર્જી બધું પૂરું પાડે. તો સાચી વાત એ છે. બાકી નાળ લગાવવાથી મારા મત મુજબ એમ તો કાંઈ ફાયદો થતો હોવો ન જોઈએ, હે ને? એ ઘોડા જોગાણ ખાય ને આપણે રોટલા ખાય. ભાગો, ધબ ધબાવો અને લેર કરો વાલા, મોજ કરો.